તો મિત્રો કેમ છો? બધા મજામાં? હું છું સાગર ને આપણે આજે વાત કરવાની છે લોકમેળાની. તો રાજકોટમાં જે લોકમેળો ઉજવાય છે એની તારીખ સામે આવી ગઈ છે. તો તારીખ 2 થી કન્ટિન્યુ આપણે તારીખ 7 સુધી લોકમેળો રહેવાનો છે. ટોટલ 6 તારીખ સુધી, 2 થી 6 તારીખ સુધીનો લોકમેળો રહેવાનો છે મિત્રો. તો કોણ કોણ આવવાનું છે, કયા કયા ગામથી આવવાનું છે, આ વખતે રાજકોટ લોકમેળામાં શું નવું છે, રાજકોટ લોકમેળામાં આ વખતે નેવીના બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરીને આજે વખતે એનું ઉદ્ઘાટન કરવામાં આવવાનું છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે રાઇડ્સની, તો રાઇડ્સ માટે પણ ફોર્મ ઉપડી ગયા છે. રમકડાના સ્ટોલ માટે પણ બધા માટે ફોર્મ ઉપડી ગયા છે. અને ખાસા એવા 2 થી 3 ગણા ઉપડી ગયા છે. અને કોણ રિટર્ન કરે છે એના ઉપર આખું મેળાનું આયોજન થશે. હવે ખાસ વાત કરીએ તો આપણે અત્યારે રાઇડની, તો રાઇડ માટે મિત્રો મોટી મોટી જે રાઇડ છે એના 50 રૂપિયા છે. લાસ્ટ ટાઈમ 40 રૂપિયા હતા, એમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે. અને આ વખતે રાઇડમાં 50 રૂપિયા રાખવામાં આવેલ છે. અને નાની રાઇડ મીન્સ કે બાળકો માટેના 35 રૂપિયા રાખવામાં આવેલ છે લોકમેળામાં. તો ભાઈ લોકમેળામાં આ વખતે ખાણીપીણીના સ્ટોલમાં ચેકિંગ ખૂબ જ રહેવાનું છે. તો મિત્રો આપણે જે 2 વર્ષ પહેલાં લોકમેળાનો જે વિડીયો બનાવ્યો હતો એને ખાસો પ્રતિસાદ મળ્યો હતો. અને હું આ વખતે પણ એ જ આશા રાખું તમારી પાસેથી કે ખાસો પ્રતિસાદ મળે. તમારા સપોર્ટથી 18,000 સબસ્ક્રાઈબર પણ પૂરા થઈ ગયા છે. 2 વર્ષ આપણે યુટ્યુબમાં સારી એવી મહેનત પણ કરી છે. તો આ વર્ષે પણ લોકમેળાના અરાઉન્ડ સ્ટાર્ટિંગથી બધા વિડીયો આવી જશે. અને 5 દિવસના વિડીયો પણ રહેશે. રમકડાના પ્રાઇઝીસ શું છે, ત્યાં રાઇડ્સ કેવી રીતના છે, અને ત્યાં રાઇડ્સ કેવી રીતના છે, બધું આયોજન કઈ રીતે કરવામાં આવેલ છે, બેન્ડ કયું છે, શું છે, કેવી રીતના ઉદ્ઘાટન કરવામાં આવશે, તો બધી જ વિગતો તમને મળી રહેશે. તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમે બહારથી આવતા હોય તો તમે ઇઝીલી બધું જોઈ શકો અને ઇઝીલી તમે મેળો કરી શકો. રાજકોટમાં મિત્રો લોકમેળામાં નવી રાઇડ કઈ આવવાની છે એના વિશે પણ તમને જણાવીશ. અને નવું નવું શું છે એના વિશે જણાવીશ. તો ખાસ કરીને વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બેલ આઇકોન હોય તો એને એક્ટિવ કરી દેજો.